મોટાભાગના વિસ્તારો છે કે ત્યાં છેલ્લા અડધી પોણી કલાકથી વરસાદ છે તેને જમાવટ કરી છે અને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે હું માણેકબાગ વિસ્તારમાં છું। પશ્ચિમની વાત કરવામાં આવે તો શિવરંજની સેટેલાઇટ, સીજી રોડ, શ્યામલ 4 રસ્તા, જીવરાજ પાર્ક, વેજલપુરા તમામ વિસ્તારોમાં છે છેલ્લા પોણા કલાકથી વરસાદ છે તે અવિરત ચાલી રહ્યો છે। બીજી તરફ પૂર્વની વાત કરવામાં આવે તો ત્યાં પણ અનેક જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે અત્યારે ધોધમાર વરસી રહ્યો છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદ શહેરમાં જે ગરમી પડી રહી હતી, જે બફારો થઈ રહ્યો હતો, તેનાથી લોકોને રાહત મળી છે અને જે રીતે હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને થોડી જ વાર પહેલા જ આ વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વરસાદ છે તે છેલ્લા પોણા કલાકથી આ જ રીતે વરસી રહ્યો છે। શરૂઆતમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો પરંતુ અત્યારે થોડું જોર છે વરસાદનું ઘટ્યું છે, પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે હજી પણ આગામી 4 દિવસ છે હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં જ પ્રમાણે વરસાદ વરસવાની છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના અનેક વિસ્તારો છે, રસ્તા ઉપર આપ દ્રશ્યો જે રીતે જોવો છો કે થોડીવાર માટે વાહન વ્યવહાર છે તે ખોરંભાઈ ગયો હતો। અચાનક જ જે રીતે ભારે વરસાદ વરસ્યો અને રસ્તા ઉપર છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। બીજી મહત્વની વાત છે કે જે રીતે લોકો જે છે એક રાહતની સમાચાર એ પણ છે કે લોકો અત્યારે કામ ધંધેના ઓફિસે ગયા હોય છે, તેને કારણે લોકોને જાજી મુશ્કેલી સહન નથી કરવી, પરંતુ જે રીતના વરસાદ વરસી રહ્યો છે લોકો માટે બિલકુલ રાહતના સમાચાર માની શકાય આપણા માટે। જી બિલકુલ હરીન, અને સાથે સાથે અમદાવાદ અન્ય વિસ્તારની પણ જાણકારી દર્શકોને આપી છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે, જો પાલડી વિસ્તારમાં ઉપસ્થિત છે। નરેન્દ્ર, આપની આસપાસ વરસાદના શું દ્રશ્યો છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમ સહિતની કુલ 3 સિસ્ટમ ગુજરાતની આજુબાજુમાં સક્રિય થઈ હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ખાસ તો અમદાવાદમાં આજે હળવાથી ભારે જેટલો વરસાદ વરસે પ્રકારની શક્યતા દર્શાવાઈ હતી અને એ જ પ્રકારનો વરસાદ અત્યારે હાલ અમદાવાદમાં વરસતો આપને જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ અમે અમદાવાદના પાલડી વિસ્તારમાં ઉપસ્થિત છીએ અને અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે સિઝનનો એટલો જે દર વર્ષે પડતો હોય છે એ પ્રમાણમાં જે સરેરાશ વરસાદ છે 15 જુલાઈ સુધીનો જોવા મળતો ન હતો। જરૂરથી હળવો વરસાદ અલગ અલગ સમયે અમદાવાદની અંદર વરસ્યો હતો, પરંતુ સમગ્ર અમદાવાદને આવરી લે એ પ્રકારનો સારો કહી શકાય એવો વરસાદ વરસ્યો ન હતો। જોકે આજે સવાર સુધીમાં ખુલ્લું વાતાવરણ અમદાવાદમાં જોવા મળતું હતું, પરંતુ ત્યારબાદ વાતાવરણમાં એકાએક પલટો અને ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના સમગ્ર અમદાવાદ એટલે કે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। જો વાત કરવામાં આવે સમગ્ર મધ્ય ગુજરાતની તો હવામાન વિભાગ આ સિવાય જે નિષ્ણાત છે અંબાલાલ પટેલ એમના દ્વારા પણ એ જ આગાહી આપવામાં આવી હતી કે 15 થી 17 તારીખ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ના માત્ર અમદાવાદ પરંતુ એ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। જરૂરથી સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો અને એ સિવાય દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં સારો વરસાદ વરસી ચૂક્યો હતો, પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં યોગ્ય પ્રમાણમાં વરસાદ જોવા મળતો ન હતો અને ખાસ તો મધ્ય ગુજરાતમાં સારો કહી શકાય એવો વરસાદ વરસ્યો ન હતો। પરંતુ શરૂઆતમાં ગાંધીનગર અને એની આજુબાજુનો વિસ્તાર લગભગ 11 વાગ્યા બાદ એ વરસાદની શરૂઆત થઈ અને ત્યારબાદ 12 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો જે સમયગાળો હતો ત્યારથી અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે અને અત્યારે હાલ અમદાવાદમાં વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે અને આગામી 17મી તારીખ સુધી વરસાદ વરસે એ પ્રકારની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવાઈ રહી છે। જી બિલકુલ નરેન્દ્ર, બીજા આપણા રિપોર્ટર પણ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। રોનક, આમ જોવા જઈએ તો ચોમાસું રાજ્યમાં પહોંચ્યું વહેલું, પરંતુ પાછલા એક સપ્તાહમાં કોઈ નોંધપાત્ર વરસાદ અમદાવાદ શહેરમાં જોવા મળ્યો નહીં અને તેના કારણે આકરા ઉનાળામાં જે પ્રકારે ગરમી અને બફારાનો અહેસાસ લોકો કરતા હોય એ જ પ્રકારની સ્થિતિ ચોમાસામાં પણ સર્જાય। પરંતુ હવે એવું લાગે છે કે જો આજે દિવસ દરમિયાન સતત કદાચ મેઘરાજાની કૃપા રહી તો અમદાવાદીઓને ગરમીથી રાહત મળશે। ચોક્કસથી જે પ્રકારે આપણે કહ્યું કે જે ચોમાસાનું આગમન છે તે રાજ્યમાં વહેલું તો થયું, પરંતુ આગમન થતાની સાથે સાથે જે ચોમાસાની સિસ્ટમ હતી તે નવસારીની આસપાસ છે તે અટકી હતી અને ત્યારબાદ 11 દિવસ જેટલો સમય છે તે તેને આગળ વધવામાં લાગ્યો અને ત્યારબાદ મધ્ય ગુજરાત અને ત્યારબાદ સમય કરતાં 2 દિવસ મોડું અમદાવાદ સહિતના જે વિસ્તારોમાં ચોમાસું છે તેનું આગમન થયું હતું। છૂટાછવાયા વરસાદની જે પ્રકારે સહયોગી નરેન્દ્રએ વાત કરી તે પ્રમાણે અમદાવાદ સહિત જે મધ્ય ગુજરાત છે તેમાં પડી રહ્યો હતો તે તમામની
તેની વચ્ચે આજે જે અમદાવાદ શહેરના વરસાદની વાત આપણે કરી રહ્યા છીએ તેના દ્રશ્યો પણ આપ સીધા જ જોઈ રહ્યા છો, પરંતુ જે પ્રકારે આપણે વાત કરી કે આ જ પ્રકારે વરસાદ છે તે વરસતો રહ્યો તો સ્વાભાવિક રીતે જે ગરમી છે તેનામાંથી ચોક્કસથી છે શહેરીજનોને રાહત મળશે. આ વરસાદની આશા કેમ સેવામાં આવી રહી છે તેની પણ વાત કરીએ તો જે ભારત સરકારનું હવામાન વિભાગ છે તેમના દ્વારા જે સતત જે વિશ્લેષણ છે તે કરીને આગાહી કરવામાં આવે છે તે આગાહી મુજબ જે લેટેસ્ટ આગાહી છે તે આપવામાં આવી છે તેમાં પણ અમદાવાદ સહિત જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેમાં વરસાદ છે તેની શક્યતાઓ છે તેની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તે જ પ્રમાણે પાછલા એકાદ કલાકથી જે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં ખાસ ભારે વરસાદની પણ જે ચેતવણી છે તે આપવામાં આવી રહી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાત કે જે મહત્તમ વરસાદ દર વખતે નોંધપાત્ર વરસાદ છે ત્યાં નોંધાય છે તે તમામ વિસ્તારોમાં જે ભારતીય હવામાન વિભાગ છે તેમના દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને સાપેક્ષમાં જે પરિણામ છે તે પણ મળી રહ્યું છે. પરંતુ મહત્વની વાત અમદાવાદની પણ કરીએ કે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે મુજબ પાછલા 1 કલાકથી સતત આ પ્રકારના દ્રશ્યો અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. સ્વાભાવિક રીતે પાછલા કેટલાક દિવસથી જે ચોમાસા છે તેનું સત્તાવાર આગમન છતાં પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવતા ન હતા. પરિણામે જે આકરો ઉનાળો છે તેમાંથી રાહત નથી મળી અને ચોમાસામાં પણ ઉનાળા જ જેવી જે અનુભવ છે તે શહેરીજનો કરી રહ્યા હતા. આ દરમિયાન પાછલા 10 દિવસથી જે ભારે બફારો છે તેની વચ્ચે પણ શહેરીજનો પોતાનો સમય છે તે કાઢી રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક વરસાદ છે તેના આગમનની રાહ જોઈ રહ્યા હતા. એટલે આજે હવે મેઘરાજાએ કૃપા કરી છે. આજે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ અત્યારે વરસી રહ્યો છે. આભાર હરીન, રોનક અને નરેન્દ્ર, આપ તમામનું પૂરી જાણકારી બતાવો. તો જે પ્રકારે અમારા સંવાદદાતાઓ પણ કહી રહ્યા છે હવામાન વિભાગની પણ આગાહી છે કે હજુ આવનારા 3-4 દિવસ સતત વરસાદની શક્યતા છે, ખાસ તો 17 તારીખ સુધી અમદાવાદ માટે તો ખરી જ. સમાચારમાં આગળ વધીએ. ભરૂચથી વિગતો મળી રહી